જો મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ એ કંઈક આગળ જઈને કરી શકે. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એ શિક્ષણ તમારા મતે કઈ ભાષાની અંદર મળવું જોઈએ? મારું પહેલું પુસ્તક છે બાળ કેળવણી. એ પુસ્તકની અંદર પણ એક પ્રકરણ મેં લખ્યું છે કે શિક્ષણના માધ્યમની પસંદગી કેવી રીતે કરવી. તો વિશ્વના તમામ વિકસિત દેશો અને અત્યાર સુધીમાં વિશ્વના જુદા જુદા તમામ ક્ષેત્રના સફળ વ્યક્તિઓનું જીવન દર્શન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે 90-95% વ્યક્તિઓ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું. આજના પણ સફળ વ્યક્તિઓ, એ સુંદર પિચાઈ હોય કે એલન મસ્ક હોય, એમણે પણ એની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું છે. એટલે ખૂબ ટૂંકમાં જવાબ આપવો હોય તો એ છે કે બાળકના શારીરિક વિકાસ માટે માતાનું ધાવણ જેટલું ઉપયોગી છે તેવી રીતે બાળકના બૌદ્ધિક વૈચારિક વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી માધ્યમ માટે જુદા જુદા બીજા કારણો હોઈ શકે, બાકી તમામ બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. એ બાળકનો હક પણ છે અને ખરેખર એ જરૂરિયાત છે.